એ લોક કથા રે લાખણીઓ. આપણો દેશ સંસ્કૃતિનો દેશ છે, સંપત્તિનો દેશ નથી. જ્યાં લખવું ને લખી લેજો મિત્રો. આજ કહું છું, કાલ પણ કહેવાનો છું, છેવટ સુધી કહેવાનો છું. આ દેશ સંસ્કૃતિનો દેશ છે, સંપત્તિનો નથી. સંપત્તિ આપણે ત્યાં ડાયવર્જન ગણ્યું છે, એને હાઈવે નથી ગણ્યું. હાઈવે સંસ્કારની વાત છે. હવે હું તમને દાખલો આપું, ધ્યાન દઈને સાંભળજો. હું તમને આનંદ પણ કરાવવાનો છું. સંસ્કાર ને સંપત્તિ એની બેયની જીવનમાં જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. નો આવ્યા લંકામાં ઠેઠુથી નો આવ્યો. લ્યો કલ્પના કરો તમે, સોનાની લંકા હતી ને, હતા સંસ્કાર ત્યાં ગણો બાપુ ભગત બાપા ક્યાં હતા? વ્રજમાં સંસ્કાર નહોતા કઈ? હે, વ્રજમાં સંસ્કાર હતા, સંપત્તિ નહોતી. લંકામાં સંપત્તિ હતી, સંસ્કાર નહોતા. અને અહીંયા વ્રજમાં અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો એટલે લક્ષ્મીજીને આવ્યા રેવાય જ નહીં. ત્યાં સાહેબ સંસ્કાર હતા, ત્યાં વેલા મોડી સંપત્તિ આવી. લંકામાં સંપત્તિ હતી, ત્યાં સંસ્કાર આવે એવું નથી. પેલી વાત. બીજી વાત, સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરીને ન લઈ શકાય. એ તો જીવવું પડે અને જીવવું પડે. અને ત્રીજી અને છેલ્લી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકીને વયું જવું પડે. સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે. આ જીવ જ્યાં જાય છે ત્યાં સાહેબ આ દેશ સંસ્કારનો દેશ છે. આ દેશ રામકૃષ્ણ બુદ્ધ મહાવીરનો આ દેશ છે સાહેબ. આપણા દેશમાં તો પેલા સૂત્રો લખાતા, દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગ વાળાને વિહામો આપવા તારા ઘરની રૂગાડી રાખજે બારી સાહેબ. દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગ વાળાને વિહામો આપવા તારા ઘરની ઉગાડી રાખે. આપણા ગામડામાં તો આ સંસ્કૃતિ આજે પડી જ છે, પણ જ્યાં જ્યાં પશ્ચિમી પવન વાયો છે, જ્યાં જ્યાં વિજ્ઞાન વધ્યું છે, જ્યાં જ્યાં પશ્ચિમની સંસ્કૃતિ આવી છે, ત્યાં થોડું ઘટ્યું છે. એટલે આપણે કહેવું પડે કે અમારા ગામડામાં તો છે જ આવકારો આપવો, રોટલો ખવડાવો, એ બધી તો પરંપરા અમારા વંશ પરંપરામાં હાલી આવે છે. પણ જે અમુક માણસો, અમુક સમાજ અમુકમાં નથી હોતું, એટલે આ કવિઓને કેવું પડે એને કે ભાઈ તમારા સંસ્કારને તમારે જાળવી રાખવાના. માનવીની પાસે કોઈ માનવી નો આવે, તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે. આપણે ત્યાં તો પેલા એવા પણ બોર્ડ લખાતા કે દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગ વાળાને વિહામો વાપવા તારા ઘરની ઉગાડી રાખજે બારી છે. તને તારી બારી ઉગાડી રાખજે એને આવકારો આપવા માટે. અને માનવીની પાસે કોઈ માનવી નો આવે. માણસની પાસે માણસ જાતો જ નથી સાહેબ, માણસના દિવસની પાસે માણસ જાય છે. અને કદાચ તારા દિવસો પૂછીને કોઈ આવે તો એને દેવાની વાત નથી આવે છે, એને આવકારો. એવા વેણ ને કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. એવું વેણ ન હોવું જો હામો માણસ હલગી જાય. નથી એવા ઘણા માણસ બોલે ને માણસ હલગી જાય. એક જણે કીધું બીડી હળગાવી બાકસ છે, તો પેલા ભાઈ બેઠા ને ચોરા પગથિયે એની જીભે હળગાવી લે. તો કે એની જીભે બીડી હરગે, તો કે એની જીભે ગામના ગામ હરગાવ્યા છે. તારી બીડી હું ઝપટ ઝીલવાની હતી. ઘણા બોલે ને ભડકા થાય સાહેબ, એમ નહીં. પણ તારા દિવસો પૂછીને કોઈ દુખિયા આવે તો એને આવકારો મીઠો આપી. આવકારાની જ વાત કરી છે. અને પેલું કામ એ કરજે, દુઃખનો માર્યો કોઈ આવ્યો હોય તો એને એમ ન કહે શું કામ છે, કેમ આવ્યા છો, આમ છો, તો તમારી પાસે વાત નહીં કરે. કેમ તમે આવ્યા છો એમ ન કહેજે, એને ધીરે ધીરે બોલવા દેજે, આવકારો મીઠો આપજે. હું એક વાત કરતો હતો. હા, એક મિત્રને હું ભૂલી ગયો. ઉંમર છે, ઉંમરનો એક રોગ તો એવો છે કે ભૂલવાનો આવે. ભૂલી જાય, દીકરાના નામ ભૂલી જાય, પોતાના એક ભાઈ પોતાનું નામ ભૂલી ગયો. બોલો શું કરો તમે? નામ ભૂલી જાય, શું કરીએ? ઉંમરનો રોગ છે. એક ભાઈએ એક મિત્રને જઈને મિત્રની પાસે જઈને એટલું જ કીધું કે મારી દીકરીના લગ્ન કરવા છે. આટલું જ બોલ્યો સાહેબ. તો ગરદણી બેઠો તો ઉભો થઈ ગયો, ઘરમાં ગયો, જે કાંઈ વ્યવસ્થા હતી એમાંથી પૈસા લીધા, પોતાની પત્નીને બોલાવીને કીધું કે આની દીકરીને લગ્ન કરવા માટે આપણે મદદ કરવાની છે. એટલે પત્ની પણ એને કીધું કે હજી ઓછા હોય તો વધારે નાખો તમે.
કારણ કે માણસ દાતાર થાય, ઘરનું સારું માણા હોય તો પુરુષ દાતાર થઈ શકે. બાકી કોની તાકાત છે દઈ હગે ન્યા, અને કોની તાકાત છે કે ફળિયામાં પગ મૂકી હગે. હે ઘરનું માણા એવું પૈસા વધારે નાખો, દીકરીના લગ્ન કરવા છે અને કેજો દીકરીને ગમે એવી બધી વસ્તુ લઈ લે. એટલે થેલીમાં પૈસા આપી અને કીધું કે લ્યો ભાઈ આ દીકરીના લગ્ન કરવા માટે પૈસા લઈને વયો ગયો. બરાબર મિત્ર પાછળથી જેને મદદ કરીને રૂપિયા જે આપ્યા ને પૈસા, એ ગરદણી રોવા માંડ્યો સાહેબ, આંખમાંથી દડ 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 આંસુ મીંડા પડવા ને. એટલે એની પત્ની કીધું હવે શું કામ રડો છો, તો તમારે નહોતા દેવા, તમે જેમ કહેતા હતા કે આમાં નાજી નાખો, પૈસા નાખો તમે, અને હવે તમે પસ્તાવો કરો છો. ત્યારે પુરુષે ગરદણી પત્નીને શું કીધું સાંભળવા જેવું છે સાહેબ. આપણી માતાઓને, બહેનોને, દીકરીઓને, વડીલોને, મુરબ્બીઓને બધાને કે હવે શું કામ રડો છો, પસ્તાવો શું કામ કરો છો? તો કે એનું મને રોવું નથી, પૈસા આપ્યા એનું રોવું નથી, પણ હું એનો મિત્ર હોવા છતાં એને સમજી થઈ ગયો નહીં, એનું મને રોવું આવે છે. એને અહીંયા આવીને માગવા આવવું પડ્યું, જે મારે એને ઘીરે જઈને કેવું જોઈએ કે ભાઈ દીકરીના લગ્ન છે, તું મૂંઝાતો નહીં, હું આવી ગયો છું. એને બદલે અહીંયા આવવું પડ્યું. રહીમાન ઓનર મર ચુકે જો ઘર માંગને જાય, ઉનસે પહેલે ઓ મરે જીનમુખ નીકળે નાય. રહીમન ઓનર મર ચુકે જો ઘર માંગન જાય. રહીમ ખાન મુસ્લિમ હતા પણ બહુ ઉદાર હતા સાહેબ. આમ તો કોઈ કીધું નવાબ એસે કહા શીખે એસી દેની દેન કે જુજુ કર ઊંચા કરે ત્યુ નીચા નેન. તમે છાતી કાઢીને દાન આપો ને, તમે તો દાતાર છો ભલામાના, હું કામ એટલું જોઈને દાન આપો છો? રહીમનો જવાબ સાંભળજો સાહેબ કે દેન હાર કોઈ ઓર હે. દેવા વાળો તો દિનો નાથ છે જે દીધા કરે છે. ભેજ તો ઓ દિન રેન, દિવસ ને રાત દીધા કરે છે. લોક ભરમ હંપે ધરે ત્યુ નીચા નેન. આ લોકો મારા સામે આંગળી ચીંધે કે આ દાતાર છે, એની મને શરમ ચડે ને એટલે હું નીચે જોઈને દાન આપું છું સાહેબ. અને પછી તો દાન દઈ દઈ રહીમ એવા ગરીબ થઈ ગયા કે રહીમ દર દર ફીરે કર માધુરી ખાય. પોતે માગવા નીકળે, પોતા માટે, એની વાહે પાછા ગરીબો એને માગવા નીકળે. કેવી આ દેશની સંસ્કૃતિ છે, કલ્પના કરો. પોતે માગવા નીકળે, એને માગવા પછી બીજા ઓલા ગરીબો નીકળે. એટલે રહીમ જોઈ ગયા કે અમારી પાસે માગવા, એટલે હું રહીમ પછી માગવા આવતા હતા ને, એને રહીમે શું કીધું ખબર? હવે તો રહીમ દર દર ફીરે કર માધુરી ખાય. હવે તો હું ઘીરે ઘીરે માગવા જાઉં છું. યારો યારી છોડ દો ઓ રહીમ હવે નાય. ઓલો રહીમ નથી જે નવાબ હતો એ નથી. કહેવાનો મારો અર્થ, કેમ તમે આવ્યા છો એમ નવ કેજે, અને ધીરે ધીરે બોલવા દીજે. દુઃખની વાત સાંભળવી હોય ને તો ઉતાવળ ન કરાય સાહેબ, એને વિહામો લેવા દેવાય, પછી માંડીની વાત કરે થાય. અને કદાચ કે વાતો એની સાંભળીને આડું નવજો જે, વાતો એની સાંભળીને આડું નવજો જે રે. વાતો એની સાંભળીને આડું નાવજો જે રે. એ ધીરે રે, એ ધીરે તું બોલવા દેજે રે. આવકારો મીઠો આપજે રે. આના આંગણિયા જીને ગરીબો આવે, એને આવકારો મીઠો આપજે રે. કે જી આવકારો મીઠો આપજે રે.
જોજે, એને ધીરે ધીરે બોલવા દેજે અને એની વાત કાને સાંભળજે, ધ્યાન દઈને સાંભળજે શું કહેવા માંગે છે ઈ સાહેબ. હા, બાકી તો માણસ છે ને ઠાકર મંદિરની ઝાલરે માવની તોય હું વગાડવા જાતો. માણસ કલ કેવો હતો, આપણા ગામડામાં ઝાલર મંદિર વગાડવા જાય ને, ડંકા વગાડવા, શિવ મંદિરે, રામ મંદિરે બધે. તો કવિ દાદ શું લખે છે કે ઠાકર મંદિરની ઝાલરે માવની તોય હું વગાડવા જાતો. આજે એવડો બધો મોટો બની ગયો છું, મંદિરમાં નથી હમાતો. હાવુકલી કરી મારી માને બીવડાવતો, ખોટે ખોટો સંતાતો. મારી માં પાણી ભરીને આવે અને હું કમાડાનો સંતાઈ જાઉં અને ત્યાંથી હાવુકલી કરું અને મારી માં ડરે થડકી જાય, એનો મને આનંદ આવતો હતો. હાવુકલી કરી મારી માને બીવડાવતો અને ખોટે ખોટો સંતાતો. આજ ભીતરથી એવો સંતાણો સુખ દુનિયાને નથી દેખાતો. બેહદમ ફાસ કરી લાંબી બંદૂકે મારા ભડકી ગયા ભોરુડા હરણા. દંભના માણસો દંભી બહુ થઈ ગયા સાહેબ. અમે મુંબઈ ગયા એક પ્રોગ્રામ કરવા, લાખાભાઈ પ્રાણભાઈ ઘણા વર્ષો પહેલા. કેવા માણસો દંભી થાય. બિરલા હોલમાં પ્રોગ્રામ અને 1 કરોડ અબજોપતિ એક શેઠ અમારી પાસે આવ્યા. ઇન્ટરવ્યુ પડ્યો ને, અમે બેઠા હતા હોલમાં, તો અમારી પાસે આવ્યા. અમને બધા એમ કે મેઘાણીભાઈને હું બહુ વાંચું છું, મેઘાણીભાઈને હું બહુ પ્રિય વાંચક છું અને એના કવિતાઓ મને બહુ ગમે છે. ડાયરામાં હું આવું છું, તમારા બધા મેઘાણીભાઈના ગીતો બધા સાંભળું છું. અને અમને કે હવે પાછા ફરીવાર પાછા આવો ને ત્યારે મેઘાણીભાઈને પણ લેતા આવજો. મેં કીધું ઈ ન આવે અમારાથી. હવે એને ખબર નથી કે 1947માં તો ગુજરી ગયા છે. ઈ મેં કીધું અમારાથી ન આવે ને, એ અમને ઓળખે એટલે અમારાથી ન આવે, તો ત્યાં તમારે જવું પડે અથવા તો કોકને મોકલવા પડે. બેહદનમ ફાસ કરી લાંબી બંદૂકે મારા અમથા અમથા ખોટા બોલે, અમથા અમથા દંભનો દેખાવ કરે. બેહદનમ ફાસ કરી લાંબી બંદૂકે મારા ભડકી ગયા ભોરુના હરણા સાહેબ. દંભના, વાણીના, વિલાસના એવા દંભ વધી ગયા માણામાં કે ભોળો ને નાનો માણસ છે ને આવતા ડરે છે, એની પાસે આવતા બીએ છે. પણ દુલા કાગે તો આ કવિતામાં સ્પષ્ટતા આશરા ધર્મની આખી સંહિતા સમાવી લીધી છે કે વાતો એની સાંભળીને. અને એક કામ ખાસ કરજે કે કેમ તમે આવ્યા છો એમ ગાવ કે રે, કેમ તમે આવ્યા છો એમ ગાવ કે દેજે રે આવકારો મીઠો આપજે રે. તારા આંગણિયા પૂછીને દુખિયા આવે રે આવકારો મીઠો આપજે રે. એ જી આવકારો મીઠો છેલ્લી કડી. કાગીએ ને કાગ પેલા પાણી પાજે
હારે બેહી જમો જે રે કાગ પેલા પાણી પાટે હારે બેહી જમો જે રે એ જીને તાપા રે એ સુધી તું મૂકવા જાજે રે આવકારો મીઠો આપજે રે તારા આંગણિયા પૂછીને દુખિયા આવે એને આવકારો મીઠો આપજે રે એ જી આવકારો મીઠો પછી હારે બેહી જમજે પછી એને ઝાપા સુધી મૂકવા જાય આપણે જાય છે હજી મીતીમાં જાય છે ફૂલરામામાં જાય લાંગડમાં જાય છે સતરાવા શેકરસમાં જાય છે મૈયારીમાં જાય છે આજે પણ આપણે રિવાજ છે હો મહેમાનને મૂકવા શેરમાં જાય છે ભાઈ પણ પછી હું એમ બેહી ગયા બસમાં એટલે આપણે ગયા બેહી ગયા જગ્યા મળી ગઈ તો કાંઈ તકલીફ નથી તો ના તો રોકાઈ ગયા હોતો મજા આવત તો પણ ઘીરે કીધું તો વાંધો હું હતો તને એમ મારું કેવું અટાણે મૂકવા આવ્યો